ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર, રામ, લક્ષ્મણ, જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. છું આપની સાથે વલરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા મેંદરડાની મુલાકાતે. સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને બનાવનો ભેદ ઉકેલનાર નેત્રમ શાખાને 15મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ. મશરૂમની ખેતી ખેડૂતો માટે બની સમૃદ્ધિની પગદંડી. ભારે પવનને લીધે ગિરનાર રોપવે કરાયો બંધ. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ મેંદરડાની મુલાકાત કરી હતી. કેટલાક મુદ્દે અધિકારીઓને કડક સૂચનો પણ કર્યા હતા. તો મેંદરડા ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનું આકરું વલણ જોવા મળ્યું હતું. જનતા પાસે જનપ્રતિનિધિને ઝૂકવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ તાકીદ કરી હતી. સામાન્ય લોકો પાસે તંત્રનું ટાઈટ વલણ નહીં ચલાવી લો એમ પણ તેઓએ જણાવ્યું હતું. તો જનપ્રતિનિધિને તંત્રએ હળવાશથી નહીં લેવાની પણ સૂચના કરી હતી. અધિકારી અને જનપ્રતિનિધિઓને માનવીય સંવેદના દાખવવી જોઈએ તેમ પણ તેઓએ જણાવ્યું હતું. મેં વહીવટી તંત્રને પણ સૂચના આપી છે. હું બેઠો હમણાં કલેક્ટરશ્રી સાથે વાત કરી રહ્યો હતો. મેં કહ્યું કે જનપ્રતિનિધિઓને ક્યારેય હળવાશથી નહીં લેશો. જનપ્રતિનિધિ ડેમોક્રેસીની અંદર, લોકશાહીની અંદર જનતાની આકાંક્ષાઓ અને અપેક્ષાઓને વાચા આપનાર માધ્યમ છે. એક માણસ, મજૂરી કરતો માણસ કોઈ તાલુકા મથક ઉપર જાય, જિલ્લા મથક ઉપર જાય, નાનું મોટું કામ લઈને જાય, આપણે સરકારી વ્યવસ્થાને પણ દુરસ્ત કરવી જોઈએ. આપણી પાસે કોઈ કાગળ આવ્યો હોય તો હું ઘણી વખત મારું ભારત સરકારમાં મંત્રી હોતે 10 વર્ષ થયા, 2.5 વર્ષ હું ગુજરાત સરકારમાં રહ્યો. મારો અનુભવ છે. ક્યારેક આપણે નીચે વહીવટી તંત્રને કહેતા હોય ભાઈ આવો કાગળ આવ્યો છે, મને રજૂઆત છે, તો કે હા સાહેબ હજી પરમ દિવસ જ આવ્યો છે ને. પરમ દિવસ કાગળ આવ્યો હોય, એક ટેબલ પર પડ્યો હોય, એ ટેબલથી બીજે ટેબલ ઉપર એ કાગળ હાલે, પછી ત્રીજા ટેબલ ઉપર એ કાગળ હાલે, એટલે એ મેન અધિકારી સુધી આવતા 10-15 દિવસ થઈ જાય. એના બદલે સંવેદનાથી કામને જોઈને, કામની ગંભીરતાને સમજીને તરત જ એ કાગળનો નિકાલ થાય. નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીની સરકારની અપેક્ષા છે. જનપ્રતિનિધિઓ ઝૂકે જનતાની વચ્ચે અને વહીવટી તંત્ર ટાઈટ ચાલે, એ આ શાસનની અંદર સંભવ નથી ને હું હોતે હોય તો નથી જ ભાઈ. આ સંવેદનાથી કામ થાય એવી મારી અપેક્ષા છે. તો ભવનાથ તળેટીમાં આવેલ સરસ્વતી શનિ મંદિર ખાતે શનિવારે અમાસને લઈને હવન સહિતના કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા હતા. જેને લઈને સરસ્વતી શનિ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. શનિ મંદિરના મહંત તુલસીનાથ બાપુ દ્વારા મંદિર ખાતે શનિ ચાલીસા પાઠ તેમજ હવન સહિતના કાર્યક્રમો આયોજિત કરાયા હતા. તુલસીનાથ બાપુ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. શનિદેવ ન્યાયના દેવતા હોય, કર્મ પ્રમાણે લોકોને દંડ આપતા હોય છે, ત્યારે શનિદેવથી ગભરાવવાની નહીં પરંતુ સારા કર્મો કરીને શનિ દેવતાના આશીર્વાદ મેળવવા જોઈએ. તો વહેલી સવારથી જ શનિ મંદિર ખાતે ભક્તોએ શનિદેવ તેમજ હનુમાનજી મહારાજને તેલનો લાડુ ચડાવીને શનિ અમાસના દિવસની ઉજવણી કરી હતી. આજનો દિવસ શનિ મહારાજ રાશિ ભ્રમણ પર કરનાર હોય ત્યારે ભક્તોને શનિ ચાલીસા તેમજ હનુમાન ચાલીસાના પાઠ કરવા महंत तुलसीदास बापू द्वारा अनुरोध करायो हतो। सनातन धर्म में अमावस्या तिथि अत्यंत खास मानी जाती है। हर मास की अमावस्या को देवादिदेव महादेव वासुदेव सौगड़दानी सदाशिव और भगवान शनिदेव की साथ में सज्जनों भाइयों बहनों श्रोतागणों
जो शनिदेव भगवान के चाहक हैं, शनिदेव के उपासक हैं, उनको जानकारी दी जा रही है कि श्री लक्ष्मी नारायण जी की भी पूजा अर्चना करनी चाहिए अमावस्या के दिन विशेष। इसके साथ ही पितृदेवों के श्राद्ध और तर्पण का दिन है। ये चैत्री अमावस्या का जो चैत्र मास की अमावस्या है बहुत महत्वपूर्ण है, बहुत अच्छी, बहुत महत्व मानी जाती है, क्योंकि ये दिन हिंदू संवत्सर का अंतिम दिन होता है भाइयों। और चैत्र महीना के अगले ही दिन यानी चैत्र मास की शुक्ल पक्ष की प्रतिपदा से 9 वर्ष 9 संवत्सर का प्रारंभ हो जाता है। चैत्री अमावस्या साल का अंतिम दिन होने के वजह से बहुत महत्वपूर्ण माना जाता है। ए ડિવિઝન પીઆઈની બદલી થતા વિદાય સમારંભ આયોજિત કરાયો હતો। જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેલ્લા 1 વર્ષથી ફરજ બજાવતા પીઆઈ બીબી કોડીને ટ્રાફિક બ્રાન્ચમાં બદલી કરવામાં આવતા તેઓને ભાવભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું। પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દ્વારા પુષ્પહાર પહેરાવીને પુષ્પવર્ષા કરીને વિદાય આપવામાં આવી હતી। એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કોળીએ અસામાજિક તત્વો પર કાર્યવાહી કરીને સારી કામગીરી દાખવી હતી। બનાવનો ભેદ ઉકેલનાર જૂનાગઢ નેત્રમ શાખાને 15મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। ત્યાર સુધીમાં 20મા એવોર્ડથી રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને સન્માનિત કરાયું હતું। ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાઓને દર 3 માસે એવોર્ડ એનાયત કરવામાં આવે છે। તો આ એવોર્ડ એનાયત કરવા માટે ડીજીપીની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમિટીએ તમામ જિલ્લા દ્વારા વર્ષ 2024ના ક્વાર્ટર 3 અને ક્વાર્ટર 4ના સમયગાળા દરમિયાન સીસીટીવી કેમેરાનો ઉત્કૃષ્ટ ઉપયોગ કરીને કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું। તો મૂલ્યાંકન બાદ કમિટી દ્વારા બંને ક્વાર્ટરમાં જૂનાગઢ નેત્રમ શાખાને બનાવ ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવ્યો હતો। આમ જૂનાગઢ નેત્રમ શાખાને 15મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ નેત્રમ શાખાના પીએસઆઈ પ્રતિક મશરૂની ટીમના હેડ કોન્સ્ટેબલ રામસિંહ ડોડિયા તથા પોલીસ કોન્સ્ટેબલ વિજય છૈયાને ગાંધીનગર ખાતે ડીજીપી વિકાસ સહાયે 20મી વખત એવોર્ડ આપીને સન્માનિત કર્યા હતા। તો આ સિદ્ધિ બદલ આઈજીપી નિલેશ જાજડિયા, ઇન્ચાર્જ એસપી બીયુ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા। પોલીસ અધિક્ષક શ્રી બીયુ જાડેજા સાહેબ દ્વારા સૂચના હોય કે નેત્રમ શાખા દ્વારા 24/7 સીસીટીવી કેમેરા દ્વારા મોનિટરિંગ કરવાનું અને જો કોઈ પણ બનાવ ધ્યાને આવે તો તાત્કાલિક જે તે પોલીસ સ્ટેશનને જાણ કરી અને શક્ય એટલી મદદ કરવાની। કોઈ અરજદારના વસ્તુ કંઈ ખોવાઈ ગઈ હોય, પડી ગઈ હોય અથવા તો ભૂલી ગઈ હોય એવા અરજદારને પણ સંવેદનશીલતા સાથે મદદ કરવા સાહેબની સૂચના હોય। જેના ભાગરૂપે ક્વાર્ટર 4 2024માં અને ક્વાર્ટર 3 2024ના બંને ક્વાર્ટરમાં જૂનાગઢ જિલ્લાને ગુજરાત રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવેલ છે અને બંને વખત પ્રથમ નંબર આપવામાં આવેલ છે। અત્યાર સુધીમાં કુલ 15 વખત આ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવેલ છે
અને તમામ વખત જૂનાગઢ જિલ્લા પોલીસને પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કુલ 1898 જેટલા કેસોનો ડિટેક્ટ કરવામાં આવેલ છે અને લગભગ 8 કરોડ ને 37 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ સીસીટીવી કેમેરા દ્વારા રિકવર કરવામાં આવેલ છે. રાજપૂત કરણી સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજપૂત કરણી સેના, કાઠી ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, રાજપૂત યુવા સંઘના આગેવાનોએ જણાવ્યું હતું કે ગઈકાલે તારીખ 21ના રોજ ભારત દેશની રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર શિરોમણી એવા રાણા સાંગા વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરવામાં આવી હતી. તે દુઃખદાયી છે, પાયાવિહોણી છે તેમજ રાજ્યસભાના સાંસદ દ્વારા રાજ્યસભાની ગરિમાને લાંછન લગાડે તેવી છે. કારણ કે રાષ્ટ્રવાદી દેશભક્તો તથા નાગરિકોની લાગણીઓને ઠેસ પહોંચાડેલ છે. અભદ્ર ટિપ્પણીને રાજપૂત કરણી સેનાએ સખત શબ્દોમાં વખોડી કાઢી હતી. શ્રી રાજપૂત કરણી સેના જૂનાગઢ જિલ્લા અધ્યક્ષ આજરોજ જે સાંસદ છે એનું નામ મારે નથી લેવું, પણ એને અમારા વીર શિરોમણી શ્રી રાણા સાંગા વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલી છે એ ટિપ્પણીનો જવાબ અમારે જોઈએ છે. જો એમ કહેતા હોય કે ગદ્દાર છે, મહારાણા સાંગા ગદ્દાર છે, તો આમાં કોણ સારો માણસ છે એનું કહેવાનું શું થાય છે? વહેલીમાં વહેલી તકે એનું સાંસદ પદ મૂકે, જો નહીં મૂકે તો કરણી સેના એની આગવી પરિસ્થિતિમાં જે કરણી સેનાનું રૂપ છે એ રૂપ ધારણ કરી અને એના ઘર લગી તો પહોંચી ગયા છે, પણ હવે ઘરની બહાર પણ નીકળવા નહીં દે. આજે અમે એક આવેદનપત્ર આપવા આવ્યા છે કલેક્ટર સાહેબને, રાષ્ટ્રપતિ સાહેબને સંબોધીને, જે એક સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી સુમન જે રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણી કરેલ છે અને રાણા સાંગાને ગદ્દાર કીધેલ છે. જો રાણા સાંગા ગદ્દાર છે તો આમાં ઈમાનદાર કોણ છે? અને મહારાણા પ્રતાપનો વંશજ અને આપણે આપણા વડવા કહી શકીએ એવા, તો આપણા વડવા રાણા સાંગા, મહારાણા પ્રતાપ, શિવાજીને આપણે કાયમી આપણા વડવાઓ કહીએ છીએ, તો આ લોકો એના વડવા કોને કહેતા હોય છે? એ કંઈ એને હિન્દુ સમાજની માફી માગે અને એને એનું સાંસદ પદ 5 વર્ષ માટે રાષ્ટ્રપતિ સાહેબને એવું નિવેદન છે કે એનું સાંસદ પદ રદ કરવામાં આવે. એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના અને સમસ્ત હિન્દુ સમાજની માગણી અને લાગણી છે. અને અવારનવાર મીડિયામાં અને આવા સાંસદોમાં આવી બફાટો થયા રાખે છે, તો આના માટે ખરેખર કોઈ કાયદો ઘડવામાં આવે. સોશિયલ મીડિયા દ્વારા પણ અવારનવાર સામાન્ય લોકો પણ આવા કોઈને કોઈ કૃત્ય, કોઈ દેવી દેવતાઓ, કોઈ હિન્દુ સંસ્કૃતિ દ્વારા ઘણી વખત આવા બફાટો કરવામાં આવે છે. એની ઉપર પણ ખરેખર કંઈ થતું નથી. તો આ તમામ ઉપર ક્યાંય ને ક્યાંય આવા પણ ક્યાંય બફાટો થતા હોય તો પગલાં લેવામાં આવે અને રામજીલાલ સુમનને જે રાણા સાંગા વિશે અને આપણા વડવાઓ વિશે જે બોલ્યા છે એનું સાંસદ પદ રદ કરવામાં આવે અને એને જે સજા આપવામાં આવતી હોય આવે એવી અમારી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, કરણી સેના અને તમામ હિન્દુ સંગઠનોની માંગણી અને લાગણી છે. આજે આવેદનપત્રનો કાર્યક્રમ હતો કલેક્ટર સાહેબને, રાષ્ટ્રપતિ સાહેબને સંબોધીને આપવાનો હતો. અને આ આવેદનપત્ર જૂનાગઢમાં એકમાં જ નહીં, આખા ભારતભરના તાલુકા અને જિલ્લા સ્તર ઉપર આજે વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને કરણી સેનાએ આપેલા છે અને આની અસર જલ્દીથી જલ્દી પડે એવી અમારી માંગણી અને લાગણી છે. જૂનાગઢ જિલ્લાના 256 કાયમી આરોગ્ય કર્મચારીને સરકાર દ્વારા છૂટા કરવામાં આવતા રોષ ફાટી નીકળ્યો છે. જિલ્લાના કુલ 426 આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર છે. મંડળના આદેશથી 126 ફિક્સ પગાર કર્મચારી નોકરી પર હાજર થઈ ગયા હતા, તો હડતાલમાં જોડાયેલા 48 જેટલા કર્મચારી પર ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. છેલ્લા 10 દિવસથી આરોગ્ય વિભાગના કર્મચારીઓ હડતાલ પર બેઠા છે. અમે તારીખ 17/3/2025 ના રોજથી ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલ છીએ. આજ રોજ અમારી અચોક્કસ મુદતની હડતાલનો 10મો દિવસ છે, છતાં પણ રાજ્ય સરકાર દ્વારા અમારા માંગણીઓ પર કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા પંચાયત ખાતેના 256 આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ છે અને 48 જેટલા કર્મચારીઓ પર ખાતાકીય તપાસ કરી અને એના ઉપર એક્શન લીધેલ છે. ગુજરાત સરકાર દ્વારા અમારી માંગણીઓનું નિરાકરણ કરવાની જગ્યાએ અમારી ઉપર એસ્મા જેવી એક્ટ લગાડી
અને તમામ કર્મચારીઓને ગુજરાત રાજ્યના ટોટલ 6 જિલ્લાના તમામ કર્મચારીઓને છૂટા કરવામાં આવેલ છે. આ છતાં આજની તારીખે તમામ આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધ્યા માર્ગ ઉપર અચોક્કસ મુદતની હડતાલ ઉપર છે. અમારી મુખ્ય 2 માંગણીઓ છે: ખાતાકીય પરીક્ષા રદ કરવી અને અમારી કેડરને ટેકનિકલ ગણવી. આ બાબતનું જ્યાં સુધી સમાધાન કરવામાં નહીં આવે ત્યાં સુધી આ ચોક્કસ મુદતની હડતાલ ચાલુ રહેશે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, क्रिशिव हॉस्पिटल एंड आईसीयू. मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. कथा शबरी की जैसे जुड़ गई मेरी कहानी से, न रोको आज धोने दो चरण आँखों के पानी से. बहुत खुश हैं मेरे आंसू के प्रभु के काम आए हैं. बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं. શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે. નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે. તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો. નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય.
એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મશરૂમની ખેતી ખેડૂતો માટે સમૃદ્ધિની પગદંડી બની રહી છે. યુવાનોએ કોઈ પણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે ખંત, ધીરજ, સાહસ જેવા ગુણ તેમજ જે તે ક્ષેત્ર માટેનો અભ્યાસ, તાલીમ અને સંશોધન કે સર્વે કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે. તેના થકી કોઈ પણ પડકારજનક કામ પણ સારી રીતે પાર પાડી શકાય છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ખેડૂત જતીનભાઈ સોલંકી છે. તેમણે વર્ષ 2022 થી તેમના ફાર્મ ખાતે મશરૂમની ખેતી કરવાનું શરૂ કર્યું હતું. મશરૂમ અત્યંત સંવેદનશીલ પાક છે, તેનું વેચાણનું માર્કેટ પણ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ નથી. આ પડકારજનક ખેતીમાં વંથલી તાલુકાના નાનકડા એવા ગામના વતની જતીનભાઈ સોલંકીએ સફળતા પ્રાપ્ત કરી છે. તો જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બંદડા ગામના વતની જતીનભાઈ સોલંકી MSc BEd સુધીનો અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ 3 વર્ષ સુધી જામનગર ખાતે સારા એવા પગારથી કોર્પોરેટ કંપનીમાં નોકરી પણ કરી હતી, પરંતુ પોતે ખેડૂત પુત્ર હોવાના કારણે અને કૃષિ ક્ષેત્રે આગળ વધવા માટે પ્રાકૃતિક ખેતી કરવાનું શરૂ કર્યું હતું, જેમાં તેઓએ વાર્ષિક રૂપિયા 10 લાખથી પણ વધુનો ચોખ્ખો નફો પ્રાપ્ત કર્યો હતો. તો જતીનભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે મશરૂમની ખેતીના આરંભે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સૌપ્રથમ ડોમ ઉપર ભારે તાલપત્રી રાખી હતી. ડોમનો ઢાળ ઓછો હોવાને લીધે તાલપત્રીમાં પાણી ભરાવા લાગ્યું હતું. તદુપરાંત ડોમની અંદર સ્થાનિક બાંબુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં જતીનભાઈ તેમના ફાર્મમાં ઓયસ્ટર મશરૂમ તેમજ સેજાર કાજુ નામની જાતના મશરૂમનું ઉત્પાદન કરી રહ્યા છે. તદુપરાંત ફ્લોરિડા, ગ્રે ઓયસ્ટર, બ્લુ ઓયસ્ટર અને હાઇટ ઓયસ્ટરનું પણ તેઓ ઉત્પાદન કરી રહ્યા છે. મશરૂમની ખેતી કરવામાં આવી રહી છે. 75 બાય 55 સ્ક્વેર ફીટની અંદર અમારો મશરૂમ કલ્ટિવેશનનો ડોમ આવેલો છે, કે જેની અંદર ઓયસ્ટર વેરાયટીના જે મશરૂમ છે ગ્રો કરવામાં આવે છે. વાત કરીએ મશરૂમની, તો મશરૂમ જે છે એક પ્રકારની ફૂગ જે છે કે એને આપણે કલ્ટિવેટેડ એરિયાની અંદર સારા તાપમાન અને ભેજવાળી જગ્યા આપી અને આપણે એને ગ્રો કરી શકતા હોઈએ છીએ. વાત કરીએ મશરૂમના ગ્રો કરવાની, તો એની અંદર જે છે અલગ અલગ મેથડનો યુઝ કરવામાં આવતો હોય. હેંગિંગ મેથડ છે, મિક્સ મેથડ. અમે જે છે હેંગિંગ મેથડનો યુઝ કરી અને ડોમની અંદર 5400 બેગ જે છે એનું કલ્ટિવેશન કરવામાં આવે છે. મશરૂમના કલ્ટિવેશનમાં અમુક પ્રકારની જે ધ્યાન રાખવા એવી બાબતો છે કે એની અંદર ઇન્ફેક્શન છે, સ્ટેરિલાઇઝેશન છે, આ બધી બાબતોને ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે. મશરૂમની માર્કેટની વાત કરીએ તો મશરૂમ જે છે એ અમારું જે કંઈ પણ મશરૂમ છે તૈયાર થયા બાદ
અમે એને જે છે યુકે અને કેનેડા જેવી કન્ટ્રીની અંદર એક્સપોર્ટ કરીને મોકલીએ છીએ. મશરૂમનું કલ્ટિવેશન કરવા માટે ઘઉંની પરાળ, ચોખાની પરાળ અથવા તો સોયાબીનનો ભૂકો છે એનો ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ. મશરૂમની બેગ તૈયાર થયા બાદ 12 થી 18 દિવસે જે છે એમાંથી મશરૂમનું જે આ પ્રકારનું મશરૂમ જે છે એમાંથી બેગની અંદરથી નીકળવાની શરૂઆત થઈ છે અને જે મશરૂમને આપણે પેટલ્સને સેપરેટ કરી અને ડ્રાય કર્યા બાદ એક્સપોર્ટમાં મોકલી શકતા હોઈએ છીએ. શું કામ મશરૂમની ખેતીની જરૂરિયાત છે અથવા તો શું કામ મશરૂમની ખેતી કરવી જોઈએ? કે મશરૂમ અત્યારના ટાઈમની અંદર દિવસે દિવસે વધતી બીમારીઓના સામે રક્ષણ મેળવવા માટે મશરૂમ એક ભરપૂર પ્રોટીન, વિટામિન B12, કેલ્શિયમ, વિટામિન D3 નો ભરપૂર માત્રામાં સોર્સ છે. મશરૂમની અંદર સૌથી વધારે માત્રામાં 90% પ્રોટીન જે છે રહેલું હોય છે કે જે અનેક પ્રકારની બીમારીઓ કહી શકાય કે આર્થરાઇટિસ છે, સુગર છે એની અંદર બહુ બેનિફિટનું કામ આપે છે. તો આ રીતે અલગ અલગ વેરાયટીના મશરૂમ કહી શકીએ કે જેની અંદર ગ્રે છે, વ્હાઇટ છે, બ્લુ છે અને ફ્લોરિડા છે અને સેજુર કાજુ, આ 5 વેરાયટીના મશરૂમનું કલ્ટિવેશન છે અમારા ફાર્મની અંદર કરવામાં આવે છે કે જેના માટે કહી શકીએ કે મશરૂમની બેગ તૈયાર કરવામાં આવતી હોય છે અને એક બેગ તૈયાર કરવા માટેનો ખર્ચો છે 30 થી 35 રૂપિયાની આસપાસ આવતો હોય છે. અને મધુવંતી ફાર્મ ખાતે દરેક મહિનાના છેલ્લા રવિવારે જે છે વિદ્યાર્થીઓની તેમજ ખેડૂતોની જે છે એ તાલીમનું આયોજન કરવામાં આવે છે કે જેની અંદર જે છે તાલીમ પૂર્ણ કર્યા બાદ દરેક જે ઇન્ક્લુડેડ ફાર્મર્સ અથવા વિદ્યાર્થીઓ છે એને સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. તો ખાસ કરીને અમે તમામ અમારા મીડિયા થકી ભાઈઓ બહેનો છે ને એટલું જણાવવા માંગીએ છીએ કે આપ પણ મશરૂમની ખેતીમાં આવો. એક સારા ફ્યુચર રહેલું છે અને એક ઉમદા ખેતીનો આ સોર્સ પણ છે. વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી માટે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા રાજકીય પક્ષો સાથે બેઠક આયોજિત કરવામાં આવી હતી. મતદાન યાદી સુધારણા, મતદાન મથકોની સ્થિતિ અંગે રાજકીય પક્ષોને અવગત કરાયા હતા. તો રાજકીય પક્ષોએ વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે માર્ગ મોકળો થયાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આપણે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં જે 6 રાજ્યોમાં 8 જે પેટા ચૂંટણીના પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે જે 87 વિસાવદર એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે એમાં મુખ્યત્વે જે માન્ય રાજકીય પક્ષો સાથે આજે એક મિટિંગ એ બાબતમાં બોલાવવામાં આવી કે જે સ્પેશિયલ સમરી રિવિઝન જે કહેવાય ને, સંક્ષિપ્ત સુધારણા યાદી, મતદાર યાદીને અપડેશન કરવાનું હોય એમાં 1/4/2025ના રોજ જેને 18 વર્ષની ઉંમર થઈ હોય એ લોકો માટે એક ઝુંબેશનું જે ટાઈમ ટેબલ છે એનાથી અવગત કરવા માટે એમની સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. અને એક ટાઈમ ટેબલ છે કે રેશનલાઇઝેશન પોલિંગ સ્ટેશન ક્યારે છે, ઇન્ટિગ્રેટેડ ડ્રાફ્ટ રોલ ક્યારે પબ્લિશ થશે અને જે ક્લેમને ઓબ્જેક્શન છે કે જે ફોર્મ નંબર 6, 7 અને 8 ભરી શકે છે એનો જે સમયગાળો છે કે 8/4/2025 થી 24/4/2025 સુધી. અને ક્વોલિફાઈંગ ડેટ એ છે કે 1/4/2025 18 વર્ષ થયો હોય, ભારતનો નાગરિક હોય, એના જે ક્રાઇટેરિયા મુજબ એમને જે મતદાર યાદી આપણે સુધારવાની હોય એની જે ઝુંબેશ છે એનાથી અવગત કરવા માટે બધા સાથે મિટિંગનું આયોજન કર્યું. અને સાથે સાથે જે રેશનલાઇઝેશન ઓફ પોલિંગ સ્ટેશન્સ જે કહેવાય છે કે જે જર્જરિત હોય ને જે નાના મોટા ફેરફાર કરવા પડ્યા હોય, 400થી વધારે હોય, એ બાબતનો અવગત કરવા માટે એમની સાથે આયોજન કર્યું, એમની સાથે એક મશવરો કર્યો. અને મુખ્યત્વે સ્પેશિયલ સમરી રિવિઝન જે કહેવાય છે, મતદાર યાદીની જે સંક્ષિપ્ત સુધારણાની જે ઝુંબેશ હોય છે એના સમયગાળો શું છે, કઈ ક્વોલિફાઈંગ ડેટ્સથી લોકો એલિજિબલ બને છે એ એનરોલમેન્ટ માટે, તો એ બાબતની એમની સાથે ચર્ચા કરવામાં એમને અવગત કરવામાં આવ્યા. અને રેશનલાઇઝેશન પોલિંગ સ્ટેશન્સ છે એનું એમની સાથે માહિતી એમની સાથે શેર કરવામાં. કલેક્ટર કચેરી ખાતે એક અગત્યની વિસાવદર 87ની પેટા ચૂંટણી બાબતની એક મિટિંગ બોલાવવામાં આવી હતી. તેમાં 1/4થી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ બાબતની ચર્ચા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. તેમજ અન્ય જે અલગ અલગ બૂથ જે હતા કે જે 1400ની લિમિટથી ઉપરની જે મતદારોની સંખ્યા થતી હોય તેને ડિવાઈડ કરવામાં આવ્યા છે, અલગ કરવામાં આવ્યા છે, એ બાબતની પણ અમને અવગત કરવામાં આવ્યા છે. ખાસ તો આ મિટિંગ જે હતી એ પ્રોસેસના ભાગરૂપે અને જે કંઈ પણ ફેરફારો થયા છે એનાથી રાજકીય પાર્ટીઓને અવગત કરાવવા માટે અમને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે તંત્ર હવે જે કંઈ પણ મતદાર યાદી સુધારણા અથવા તો અન્ય કાર્ય કરવા લાગી છે ત્યારે વિસાવદર 87 જે પેટા ચૂંટણી જે અટકેલી છે એ ચોક્કસ આવશે એવો મને વિશ્વાસ છે. ભારે પવનના કારણે ગિરનાર રોપવે બંધ કરવામાં આવ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
તો ગિરનાર પર્વત પર બીજા દિવસે પણ પવન ફૂંકાતા રોપવે સેવા પર અસર જોવા મળી હતી. 50 કિલોમીટર કરતા પણ વધુની ઝડપે પવન ફૂંકાતા યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને રોપવે સેવા બંધ કરવાની ફરજ પડી હતી. તો સતત બીજા દિવસે પણ રોપવે સેવા બંધ રહેતા યાત્રિકો સહિતના લોકો મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ધોરાજીમાં ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં ટમેટાનું ભારે વાવેતર કર્યું હતું. જ્યારે ટમેટાનું વાવેતર કરનાર ખેડૂતોને એવી આશા હતી કે ટમેટાની ખેતી કરીને ટમેટા પાકી જાય ત્યારબાદ સારા ભાવો મળી રહેશે, ટમેટામાં થોડીક આવક અને વળતર તેમજ નફો મળી રહેશે, ઘર ગુજરાન વ્યવસ્થિત ચાલશે, તેને કારણે ટમેટાનું વાવેતર કરવામાં આવ્યું હતું. પણ હાલ ટમેટાના ભાવ રોજે રોજ ગગડી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીના વેપારીઓને ટામેટા વેચવા માટે જાય છે. ખેડૂતોએ 1 કિલોના ભાવ ફક્ત 5 રૂપિયા જ મળી રહે છે. આજ ટમેટા બજારમાં 1 કિલોના ભાવ ₹20 લેખે વેચાઈ રહ્યા છે. તેવી વ્યથા ટમેટાના ખેડૂતોએ વ્યક્ત કરી હતી. ટમેટામાં અત્યારે બજાર કાંઈ ભાવ છે નહીં. ગામમાં 20-25 રૂપિયાના કિલો, ખેડૂતને ભાવ મળતા નથી. અમે 10 વીઘાનું વાવેતર કરેલું છે, ખર્ચો લાખ ઉપર ખર્ચો કરી નાખ્યો છે. ઉતારવાની મજૂરી નહીં થતા નથી, એટલે ઉતારતા અત્યારે ટમેટા ઉતારવાને બંધ કરી દીધા. મજૂરી જેટલાય પૈસા થતા નથી. ખેડૂત કંઈક બજાર સુધરે ખેડૂતની, તો એવું કંઈક સરકાર કરે તો ખેતી કરતા શાકભાજીના ખેડૂતો બધાને થોડો ફાયદો મળે. અત્યારે અમારે 4-5 રૂપિયા કિલો યાર્ડમાં ભાવ છે. ગામમાં 20-25 રૂપિયાના ઇનિન ટમેટા ગામમાં છૂટકવાળા 20-25 રૂપિયાના કિલો વેચે છે. એટલે ખેડૂતને નફો નથી મળતો, વચેટિયાઓ વધારે નફો ખાઈ જાય છે. સરકારે શું કહેશે? સરકાર કંઈક આના માટે નિયમ બનાવે, કંઈક નવો કાયદો કરે, કંઈક એવું શાકભાજી હાથી નીચે ન વેચવાનું એવું કરે તો ખેડૂતને ફાયદો થાય. ટમેટા એવું છે, મારી આજુબાજુમાં બધાએ ટમેટા વાવેલ છે. ટમેટાનો અત્યારે માર્કેટમાં વેચવા જાય તો કોઈ ભાવ મળતો નથી. બજારમાં 20 રૂપિયા કિલો ટમેટા વેચાય છે અને ખેડૂતનો માર્કેટિંગ યાર્ડમાં 5 રૂપિયા કિલો ટમેટા જાય છે, જેથી કરીને મજૂરીના પણ પૈસા નીકળતા નથી. શું કહેશો સરકાર? સરકારશ્રીને વિનંતી છે કે આનો થોડોક ભાવ ઊંચો લઈ આવે તો બધા ખેડૂતોને પોતાની અત્યારે વાવેતર કરશે, ખર્ચો છે તો ખર્ચના તો પણ વળતર મળે, નીકળી જાય એટલા પૈસા. અપેક્ષા સરકાર પાસે થોડોક ભાવ ઊંચો લઈ આવવાની. ટમેટાના ખેડૂતોને શું પરિસ્થિતિ છે અત્યારે? ટમેટાની ખેડૂતોની પરિસ્થિતિ એવી છે કે જેટલું વાવેતર કરેલ છે, એનો ખર્ચો કરેલ છે, એનો 50% પણ અત્યારે માર્કેટમાંથી ઉત્પાદન જેટલું કરેલ છે એમાંથી પણ પૈસા વળતરમાં પાછી મળેલ નથી. વળતર 50% નુકસાની છે. મહિલા કોંગ્રેસ દ્વારા રાજ્યપાલને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 33% મહિલા અનામત બિલનો અમલ તાત્કાલિક ધોરણે કરવા તથા ગુજરાતમાં મહિલા સુરક્ષા કથળી રહી છે. ગુજરાતમાં મહિલા અત્યાચાર અને મહિલાઓ ઉપર થતા બળાત્કાર, અનેક રીતે થતા શોષણો સામે સુરક્ષા પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી હતી. ગુનેગારોને તાત્કાલિક ધોરણે સજા આપવાની પણ તેઓએ માંગણી કરી હતી. તો 33% મહિલા અનામત બિલ ઝડપથી લાગુ કરવામાં આવે, ગુજરાતમાં મહિલા સુરક્ષા માટે લોખંડી વ્યવસ્થા થાય તેવી રજૂઆત કરી હતી. હું જસી બારા, જુનાગઢ મહિલા કોંગ્રેસ પ્રમુખ. મારું કહેવાનું એટલું છે, અમારા બધા બહેનો મળીને આવ્યા છે કે તમે ગત વર્ષે જે ઠરાવ પાસ કર્યો હતો તો 8 વર્ષ પછી એને અમલવારી થાય એવો કાયદો અમે આજ સુધી મારી 60 વર્ષની જિંદગીમાં કોઈ દી સાંભળ્યું નથી. આ કાયદો સાથે હાથે ઘડે અને મનમાની કરે આવી સરકારને કહો અમે તમારા સાથે સમક્ષ અને વિરોધ પક્ષમાં હતા છતાં પણ તમારી સાથે હતા પાસ કરવામાં. તો તમે અત્યારે અમને તાત્કાલિક અમલવારી આવે, લોકસભા વિધાનસભામાં મહિલા 33% આવે એવી અમારી નમ્ર વિનંતી છે. અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. અમને વિશ્વાસ છે કે પાર્ટીને ત્યાં સુધી અમારું સાંભળશે એવી વિનંતી સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. હું હેમાબેન રૂપારેલિયા, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ. આજે અમે કલેક્ટર કચેરી આવ્યા છે આવેદનપત્ર આપવા, અને જે 33% અનામત બહેનોનું છે તે 8 વર્ષ પહેલાં લાગુ પડ્યું હતું. તો આવો કયો ન્યાય કે 8 વર્ષ પહેલાં અમલવારી થઈ અને અત્યારે ટૂંકમાં આનો અમલવારી કરવી જરૂરી છે. તો તાત્કાલિક ધોરણે અમલવારી કરવા અમે બધા બહેનો અહીંયા ન્યાય માગવા આવ્યા છે. અને આવેદનપત્રમાં મહિલા ઉપર થતા જે અત્યાચારો છે તે રોકવા અને 33% બિલ અનામત બિલનો જે ખરડો પાસ થાય તે માટે અમે આવ્યા છીએ. ધોરાજીમાં ફરી આખલાનો આતંક સામે આવ્યો છે. ધોરાજીમાં રસ્તે રખડતા આખલાઓથી લોકો પરેશાન બન્યા છે.
નગરપાલિકા દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની કામગીરી ન કરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મુખ્ય માર્ગો પર આખલાઓના યુદ્ધનો વિડીયો સામે આવ્યો હતો. સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા હતા. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા મેંદરડાની મુલાકાતે. સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરીને બનાવનો ભેદ ઉકેલનાર નેત્રમ શાખાને 15મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ. મશરૂમની ખેતી ખેડૂતો માટે બની સમૃદ્ધિની પગદંડી. ભારે પવનને લીધે ગિરનાર રોપવે કરાયો બંધ. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. શ્રી રામ દરબાર રામ લક્ષ્મણ જાનકી અને મહાલક્ષ્મીજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 5/4/2025 ના રોજ સાંજે 4 કલાકે ભગવાનની શોભાયાત્રા. તારીખ 6/4/2025 ના રોજ રવિવારે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યજમાન પદે બેસવા માટે તાત્કાલિક મંદિરનો સંપર્ક કરવો. સર્વધર્મ પ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ. સ્થળ સિદ્ધનાથ મહાદેવ મંદિર, ઝાંઝરડા રોડ, જુનાગઢ. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.